હેલો માય ડિયર સ્ટુડન્ટ, એસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે જે વિજ્ઞાનનું ચેપ્ટર છે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, એમાં આપણે ગોળીય અરીસા વડે થતા પરાવર્તન જોયા. ગોળીય અરીસાનું જે સૂત્ર છે એ જોયું. સંજ્ઞા પદ્ધતિ છે કે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિની મદદથી આપણે જે દાખલા ગણશું ગોળીય અરીસાના, એની અંદર આપણે ક્યાં અંતર ધન લેવું, ક્યાં અંતર ઋણ લેવું, એ બધી આપણે ચર્ચા કર્યા પછી મેઇન ટોપિક એટલે કે ગોળીય અરીસાની મોટવણી. હવે મોટવણી છે, ગોળીય અરીસાની જે મોટવણી છે એ વસ્તુ છે. તો ગોળીય અરીસાને આપણને ખબર છે કે કોઈ વસ્તુ છે એનું પ્રતિબિંબ આપણને મળે છે, અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, પણ વસ્તુ કેવડી છે એની સાપેક્ષે આપણને પ્રતિબિંબ કેવડું મળે છે એને શું કહેવાય? ગોળીય અરીસાની મોટવણી કહે છે. એટલે કે ગોળીય અરીસામાં પ્રતિબિંબ છે એ વસ્તુની સાપેક્ષે કેટલું વિવર્ધિત છે. વિવર્ધિત છે એટલે મોટું છે કે નાનું છે, એને જ અરીસાની શું કહેવામાં આવે છે? મોટવણી કહેવામાં આવે છે. અરીસાની મોટવણી છે એને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. હવે અરીસાની મોટવણી m બરાબર અથવા અરીસાની મોટવણી બરાબર પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ. એટલે કે વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબ કેટલું આપણને વિવર્ધિત મળે એને શું કહેવાય છે? અરીસાની મોટવણી કહેવાય છે. અરીસાની મોટવણી છે એ આપણે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરની સાપેક્ષે દર્શાવીએ. કેવી રીતે? તો કે મોટવણી m બરાબર -v ના છેદમાં u. v આપણને ખબર છે, v છે એ શું છે? પ્રતિબિંબ અંતર છે, અને u છે એ શું છે? વસ્તુ અંતર છે. તો આ બધા જ સૂત્ર છે એ આપણે જ્યારે અરીસાના સૂત્ર, અરીસાના દાખલા છે એની અંદર આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હજી આપણે જોશું કે અંતર્ગોળ અરીસાની મોટવણી છે એ લેસ ધેન 0, બહિર્ગોળ અરીસાની મોટવણી છે એ ગ્રેટર ધેન 0, અને સમતલ અરીસાની મોટવણી છે એ શા માટે મળે છે, કેવી રીતે, એની આપણે બધી ચર્ચા કરીશું. તો હવે આપણે શરૂઆત કરીએ. તો અરીસાની મોટવણી. અરીસાની મોટવણી એટલે શું? તો કે ગોળીય અરીસા વડે મળતી મોટવણી પ્રતિબિંબ છે એ વસ્તુની સાપેક્ષે કેટલું વિવર્ધિત છે, આ પ્રતિબિંબ છે એ વસ્તુની સાપેક્ષે કેટલું મોટું મળે છે કે નાનું મળે છે, એને ગોળીય અરીસાની શું કહેવાય? મોટવણી કહે છે. હવે જો પ્રતિબિંબ ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર. હવે વ્યાખ્યા પૂછે આપણને કે ભાઈ મોટવણી છે એની વ્યાખ્યા આપો, તો વ્યાખ્યા આપણે આવી રીતે લખીએ. કેવી રીતે? તો કે પ્રતિબિંબ ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને ગોળીય અરીસાની મોટવણી સ્મોલ m કહે છે. તો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને અરીસાની મોટવણી કહે છે, તેને સ્મોલ m વડે દર્શાવાય છે. તો સ્મોલ m એટલે શું? તો કે પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુ ઊંચાઈ. પ્રતિબિંબ ઊંચાઈ છે એને આપણે h ડેશ વડે દર્શાવીએ અને વસ્તુ ઊંચાઈને આપણે h વડે દર્શાવીએ. હજી આપણે મોટવણી બીજી સંજ્ઞા પદ્ધતિથી દર્શાવી હોય તો કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરની સાપેક્ષે પણ દર્શાવીએ. તો જોઈએ, મોટવણી m ને આપણે પ્રતિબિંબ અંતર v અને વસ્તુ અંતર u વડે પણ દર્શાવી શકાય, જ્યાં m બરાબર -v ના છેદમાં u. એટલે કે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર. જો m બરાબર -v ના છેદમાં u ઇઝ ઇક્વલ ટુ h ડેશ ના છેદમાં h. એ આપણે આ મોટવણી અને આ મોટવણી છે એ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરની સાપેક્ષે છે, અને આ છે એ પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈની સાપેક્ષે છે. તો આ સૂત્ર છે એ મોસ્ટ આઈએમપી છે, કારણ કે આપણે દાખલા ગણશું ત્યારે કેવું થાય, આમાંથી 3 રાશિના મૂલ્ય આપેલા હશે, એક રાશિનું મૂલ્ય આપણે શોધવાનું હશે. તો આપણને સૂત્ર આવડતું હોય તો આપણે સરળતાથી શોધી શકીએ. હવે આપણે વાત કરીએ કે વસ્તુની ઊંચાઈ છે ને હંમેશા ધન લેવામાં આવે છે. હા, વસ્તુની ઊંચાઈને હંમેશા ધન શા માટે લેવામાં આવે છે? કારણ કે વસ્તુ છે એ હંમેશા મુખ્ય અક્ષની ઉપરની સાઈડ, એટલે કે ઉપરની સાઈડ આપણે ધન અંતર લઈએ છીએ. તો વસ્તુ છે એ મુખ્ય અક્ષની હંમેશા કઈ બાજુ હોય? ઉપરની સાઈડ હોય. હવે જો અંતર્ગોળ અરીસો હોય છે તો પ્રતિબિંબ છે વાસ્તવિક અને ઉલટું મળશે, તો પ્રતિબિંબની ઊંચાઈ ઋણ હશે, નીચેની સાઈડ ઋણ. અને જો બહિર્ગોળ અરીસો હોય છે તો પ્રતિબિંબ છે આપણને કેવું મળે? તો કે ચત્તુ અને આભાસી. અને ચત્તુ પ્રતિબિંબ હોય એટલે કે મુખ્ય અક્ષની ઉપર હોય તો પ્રતિબિંબ અંતર કેવું આવે? ધન. તો અંતર્ગોળ અરીસા માટે પ્રતિબિંબ અંતર ઋણ અને બહિર્ગોળ અરીસા માટે પ્રતિબિંબ અંતર ધન. અને વસ્તુ અંતર હંમેશા 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 કઈ બાજુ? તો કે ધન લેવામાં આવે છે. તો વસ્તુની ઊંચાઈ હંમેશા ધન લેવામાં આવે છે, કારણ કે તે મોટા ભાગે મુખ્ય અક્ષની ઉપર હોય છે. પ્રતિબિંબ જો વાસ્તવિક હોય તો એ ઉલટું હોય, ઉલટું હોય એટલે એનું ઋણ અંતર લેવાનું, અને આભાસી હોય તો હંમેશા ધન, કારણ કે આભાસી પ્રતિબિંબ ચત્તુ હોય તો એ અંતર કેવું લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરી અંતર્ગોળ અરીસા માટે. હવે અંતર્ગોળ અરીસા માટે આ પરીક્ષામાં પૂછાય છે મોસ્ટ આઈએમપી કે ભાઈ m ના મૂલ્ય અંતર્ગોળ અરીસા માટે કેટલું છે, બહિર્ગોળ અરીસા માટે કેટલું છે? તો m નું મૂલ્ય છે અંતર્ગોળ અરીસા માટે ઋણ છે. ઋણ શા માટે? તો આપણને ખબર છે, જો આપણે h ડેશ ના છેદમાં h લઈ, h ડેશ ના છેદમાં h લઈ તો અંતર્ગોળ અરીસો હોય છે તો આપણે પ્રતિબિંબ છે ઈ એની ઊંચાઈ કેવી મળે છે? ઋણ.
અને વસ્તુની ઊંચાઈ કેવી મળે છે ધન, તો માઇનસ પ્લસ કેવા થઈ જાય માઇનસ. એવી જ રીતે બહિર્ગોળ અરીસા માટે ગ્રેટર ધેન 0 એટલે કે ધન હોય જ, કારણ કે બહિર્ગોળ અરીસામાં વસ્તુ ઊંચાઈ ધન છે અને પ્રતિબિંબ ઊંચાઈ ધન છે. એટલે એનો મતલબ શું થાય, પ્રતિબિંબ ઊંચાઈ ધન અને વસ્તુ ઊંચાઈ ધન, તો પ્લસ પ્લસ કેવા થઈ જાય પ્લસ. હવે આપણે સમતલ અરીસાની થોડીક ચર્ચા કરી લઈએ. મોસ્ટ આઈએમપી પરીક્ષામાં વારી 1 માર્કનો પૂછાય છે આ ટાઈપનો પ્રશ્ન પૂછાય. પહેલા આપણે સમતલ અરીસો શું છે એની વાત કરીએ. જો સમતલ અરીસાની અંદર કેવો છે, એકદમ ફ્લેટ અરીસો. હવે સમતલ અરીસાના થોડા ગુણધર્મની વાત કરું તો સમતલ અરીસામાં વસ્તુ છે એનું પ્રતિબિંબ છે વસ્તુ ઊંચાઈ જેટલું જ હોય. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુ જેટલી જ હોય છે. બીજું તો કે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ છે એ આભાસી અને ચત્તું હોય. હવે આપણે સમતલ અરીસાની સામે ઊભા રહી તો આપણે જોઈએ છીએ કે આપણને પ્રતિબિંબ છે એ આપણા જેવડું જ દેખાય છે અને ચત્તું દેખાય છે. હા, એક છે કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબની જે સાઈડો છે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ છે એ બદલાઈ જાય છે. આપણે સમતલ અરીસા ઉપર આમાં ઊભા રહી આપણે ડાબો હાથ ઊંચો કરી તો અરીસામાં જે આપણને પ્રતિબિંબ દેખાય છે એનો કયો હાથ ઊંચો થાય, જમણો. પણ એને અહીંયા કાંઈ જરૂર નથી, અહીંયા તો આપણે ઊંચાઈ માપવાની છે વાત છે. તો વસ્તુ ઊંચાઈ ધન લેવાની, પ્રતિબિંબ ઊંચાઈ ધન આવશે અને બેની ઊંચાઈ કેવી છે સેમ એટલે કે સમાન હશે. તો સમતલ અરીસાની મોટવણી કેવી થાય તો કે પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ, તો બેની ઊંચાઈ સેમ છે અને ધન છે એટલે એક આવશે. તો સમતલ અરીસાની મોટવણી m બરાબર કેટલા થાય 1. હવે આ પ્રકારનો દાખલો પરીક્ષામાં વારી ફેરે પૂછાય છે. થોડી થિયરી જોઈ. પ્રતિબિંબ અને વસ્તુ કેવી હોય છે, સમાન હોય છે, મુખ્ય અક્ષની ઉપર હોય છે, પણ પ્રતિબિંબ છે એ આભાસી હોય. કેવું હોય, આભાસી હોય, વાસ્તવિક હોતું નથી. હવે આપણે આ ટાઈપનું એક ઉદાહરણ સમજી. તો માની લો કે અહીંયા સમતલ મિરર, સમતલ અરીસો રાખી અને એક ઓબ્જેક્ટ કોઈ વસ્તુ છે એને ત્યાંથી 5 મીટર અંતરે રાખું. આ એવી વસ્તુ છે એને હું સમતલ અરીસાથી 5 મીટર અંતરે રાખું તો એનું પ્રતિબિંબ છે અરીસાની પાછળની સાઈડ આપણને 5 મીટર અંતરે દેખાય. તો હવે પરીક્ષામાં આપણને આ ટાઈપનો પ્રશ્ન પૂછે છે કે કોઈ અરીસો છે એની સામે કોઈ વસ્તુ છે 5 મીટર અંતરે રહેલી છે, તો અરીસાથી વસ્તુનું અંતર કેટલું, તો કે 5 મીટર. આપણે એમ કે વસ્તુથી પ્રતિબિંબનું અંતર કેટલું, તો 10 મીટર. તો જો આમાં પ્રશ્નોમાં તમારે ગૂંચવાવાનું નથી. આપણને ક્યાંથી પૂછે છે, આપણને એવું પૂછે છે કે અરીસાથી પ્રતિબિંબનું અંતર તો 5 મીટર. આપણે પૂછે છે કે જે વસ્તુ રાખી છે ત્યાંથી પ્રતિબિંબનું અંતર કેટલું, તો 5 મીટર આ અને 5 મીટર આ, એટલે કુલ કેટલું થાય 10 મીટર. તો આ ટાઈપનો પ્રશ્ન છે એ 1 માર્કમાં સમતલ અરીસા માટે પૂછાય છે. અને આ પ્રશ્ન પૂછાય છે કે અંતર્ગોળ અરીસાની મોટવણી m લેસ ધેન 0, બહિર્ગોળ અરીસાની મોટવણી m છે ગ્રેટર ધેન 0 એટલે કે ધન મળે છે, અને સમતલ અરીસાની મોટવણી કેટલી મળે છે 1 મળે છે. તો આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે. અથવા આપણે મોટવણીની વ્યાખ્યા પૂછી લે કે ગોળીય અરીસામાં પ્રતિબિંબ વસ્તુની સાપેક્ષે કેટલું વિવર્ધિત મળે છે એને શું કહેવાય, તો કે ગોળીય અરીસાની મોટવણી કહે છે. ગોળીય અરીસાની મોટવણી સ્મોલ m વડે દર્શાવે છે. એક આ સૂત્ર મોસ્ટ આઈએમપી છે કે સ્મોલ m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર -v ના છેદમાં u. તો આ છે આપણને દાખલા ગણવામાં આગળ કામ આવશે.